સુરતમાં રેલવે સ્ટેશનમાં પોલીસનું સઘન ચેકિંગ. બોમ્બ બ્લાસ્ટની ઘટના પછી સુરતમાં સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરાયો. રેલવે સ્ટેશનમાં મુસાફરોને તેમના સામાનનું ચેકિંગ કરાઈ રહ્યું છે. પસાર થઈ રહેલા વાહનોનું પણ ચેકિંગ થઈ રહ્યું છે. મોટી સંખ્યામાં પોલીસનો કાફલો રસ્તા પર ઉતર્યો છે. શંકાસ્પદ વસ્તુઓ, ગાડીઓ અને લોકો પર પોલીસની ચાંપતી નજર છે. ભીડભાડવાળી જગ્યાઓ પર પોલીસ કાફલો તૈનાત છે. માં જે બોમ્બ બ્લાસ્ટની ઘટના બની છે ત્યારબાદ ગુજરાતને એલર્ટ કરી દેવામાં આવ્યું છે. ગુજરાતના જેટલા પણ મોટા મોટા શહેરો છે તે એલર્ટ કરી દેવામાં આવ્યા છે, જેમાં ખાસ કરીને ગુજરાતની આર્થિક રાજધાની એવી સુરત કહેવાય છે અને સુરતને અત્યારે આ રીતે એલર્ટ કરી દેવામાં આવ્યું છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શહેરના જુદા જુદા વિસ્તારોમાં પોલીસનું ગત રાત્રિથી જ સઘન ચેકિંગ ચાલી રહ્યું છે. ત્યારે આજે વહેલી સવારથી પણ સુરત રેલવે સ્ટેશન ખાતે પોલીસનો મોટો કાફલો અહીં તૈનાત કરી દેવામાં આવ્યો છે અને જેટલા પણ મુસાફરોની ગાડી આવી રહી છે તે તમામ ગાડીઓ જે છે તે પોલીસ દ્વારા સઘન જે છે તે હાલ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. અત્યારે જોઈ શકાય છે સુરત રેલવે સ્ટેશનની બહાર ખુદ પીઆઈ કક્ષાના અધિકારીઓ જે છે તે આ તમામ ગાડીઓ જે છે તે ચેક કરી રહ્યા છે, તપાસ કરી રહ્યા છે. શંકાસ્પદ ગાડીઓ લાગે તો તે તમામ બાબતોની જે ચેકિંગ જે છે તે ગાડીઓમાં કરવામાં આવી રહી છે. એવી જગ્યાઓ કે જ્યાં પોલીસને શંકા હોય છે તેવી જગ્યાઓ પર પણ પોલીસને અત્યારે ચેક કરવામાં આવી રહ્યું છે. જે રીતે અત્યારે જોઈ શકાય છે કે એસીપી કક્ષાના અધિકારી જે છે તે અત્યારે હાલ અહીં જોડાયા છે અને તે તમામ તે આ ચેકિંગમાં અત્યારે પોલીસની સાથે ચેકિંગ કરતા જોવા મળી રહ્યા છે. દિલ્હીની જે આ ઘટના બની છે, આ બોમ્બ બ્લાસ્ટની ઘટનાને લઈ સુરતમાં પોલીસ તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે. એવા અવાવરૂ જગ્યાઓ હોય છે તો ત્યાં પણ પોલીસ જે ગાડીઓ પડી હોય છે કે ક્યાં શંકાસ્પદ એવી જગ્યા હોય છે ત્યાં પોલીસનું સઘન ચેકિંગ હાલ જોવા મળી રહ્યું છે. પોલીસ અત્યારે હાલ એલર્ટ મોડ પર જોવા મળી રહી છે. સૌથી વધુ ભીડભાડવાળા વિસ્તારોમાં પોલીસ અત્યારે તેનું ચેકિંગ જે છે તે વધારે સઘન કર્યું છે. તેમાં સૌથી વધુ જો સંવેદનશીલ વિસ્તાર કહેવાતો હોય તો તે સુરતનો રેલવે સ્ટેશન વિસ્તાર કહેવાતો હોય છે. ત્યારે રેલવે સ્ટેશનમાંથી અનેક એવી ગાડીઓ આવતી હોય છે, અનેક બહારથી ગાડી આવતી હોય છે, સાથે સાથે મોટી સંખ્યામાં ભીડ અહીં હોય છે, જેને લઈને પોલીસ દ્વારા હાલ અહીં સઘન ચેકિંગ જે છે તે વહેલી સવારથી જ કરવામાં આવી રહ્યું છે. પીઆઈ, એસીપી સહિત કક્ષાના અધિકારીઓ જે છે તે સતત આ તમામ ગાડીઓનું મોનિટરિંગ કરી રહ્યા છે, ચેકિંગ કરી રહ્યા છે અને કંઈ પણ શંકાસ્પદ બાબત જણાય તો તેની પર તાત્કાલિક કાર્યવાહી કરી શકાય તે પ્રકારની કામગીરી કરી રહ્યા છે. જે રીતે અત્યારે જોઈ શકાય છે સુરતના આ રેલવે સ્ટેશન બહારના દ્રશ્ય છે. મોટી સંખ્યામાં પોલીસ કાફલો અહીં તૈનાત થઈ ચૂક્યો છે અને આ તમામ પોલીસ અધિકારીઓની વચ્ચે અત્યારે હાલ આ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે. સુરતમાં અત્યારે હાલ જે રીતે જોઈ શકાય છે એસીપી કક્ષાના અધિકારી આપણી સાથે જોડાયા છે અને આ તમામ અધિકારીઓ ખાસ મોનિટરિંગ કરી રહ્યા છે કે કઈ રીતની અત્યારે ચેકિંગ ચાલી રહી છે અને કઈ રીતનું ચેકિંગ અત્યારે કરવું પડી રહ્યું છે. અત્યારે જે રીતે અત્યારે જોઈ શકાય છે સઘન ચેકિંગ છે. આપણી સાથે એસીબી કક્ષાના અધિકારી જોડાયા છે. સાહેબ, તમે જણાવશો અત્યારે કઈ રીતનું ચેકિંગ છે અને શા માટે, શું કહેશો, કઈ વિસ્તારમાં? સુરત ગઈકાલે જે દિલ્હીમાં કારમાં બ્લાસ્ટ થયો છે તેના અનુસંધાનમાં આજરોજ વહેલી સવારથી સુરત રેલવે સ્ટેશન ખાતે પોલીસની અલગ અલગ ટીમો બનાવીને વાહન ચેકિંગ હાથ ધરવામાં આવેલી છે. સર, શું બાબતોનું ધ્યાન રખાય છે અને અવાવરૂ જગ્યાઓમાં પણ પોલીસ સતત કઈ રીતનું પેટ્રોલિંગ ને કઈ રીતની સૂચનાઓ? જી બિલકુલ, જેટલી અવાવરૂ જગ્યા છે, જેટલી ભીડભાડવાળી જગ્યા છે ત્યાં પોલીસની અલગ અલગ ટીમો બનાવીને બધે ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે. જે રીતે હાલ તમામ અધિકારીઓ અત્યારે છે તો શું ધ્યાન અપાય છે? બધી જે પોલીસની ટીમો બનાવેલી છે તે તમામ જે જગ્યા પર તમામ વાહન ચેકિંગ કરવામાં આવે છે અને તે તમામ જગ્યા પર અધિકારીઓની નિમણૂક પણ છે અને પોલીસની પણ નિમણૂક છે હાલ. સાહેબ, ખાસ કરીને તમને એમ કહું છું કે જે રીતે અત્યારે અવાવરૂ જગ્યાઓ હોય છે, શંકાસ્પદ જગ્યાઓ હોય છે, ત્યાં કઈ રીતનું ચેકિંગ છે, કઈ રીતની બાબતો પોલીસ તૈનાત છે? જે અવાવરૂ જગ્યા છે તેમાં વિસ્તાર પ્રમાણે અમે લોકો અલગ અલગ ટીમો બનાવેલી છે અને તે ટીમો જે જગ્યા પર જઈને ચેકિંગ કરે છે. બિલકુલ, એટલે અત્યારે જોઈ શકાય છે સુરતમાં તમામ જે જગ્યાઓ જે છે ત્યાં પોલીસનું સતત પેટ્રોલિંગ જોવા મળી રહ્યું છે. રેલવે સ્ટેશન સૌથી સંવેદનશીલ વિસ્તાર કહેવામાં આવે છે
અને અહીં સૌથી મોટી ભીડભાડ હોય છે તેને લઈને પોલીસે અત્યારે હાલ સુરતના રેલવે સ્ટેશન ખાતે પણ સઘન ચેકિંગ શરૂ કર્યું છે. વહેલી સવારથી જ પોલીસની ટીમ અહીં મોટી સંખ્યામાં તૈનાત છે અને હાલ તમામ જે ગાડીઓ જાય છે, જે ફોર વ્હીલ જતી હોય છે, જે પાર્ક કરેલી ફોર વ્હીલ હોય છે, તે તમામનું પોલીસ દ્વારા ઝીણવટભર્યું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને કંઈ પણ શંકાસ્પદ બાબત જણાય તો તેની પર તાત્કાલિક કાર્યવાહી કરી શકાય તે પ્રકારની કામગીરી હાલ જોવા મળી રહી છે. બોમ્બ બ્લાસ્ટની જે ઘટના બની તેને લઈને અત્યારે સુરતમાં એલર્ટ કરવામાં આવ્યું છે અને આ એલર્ટ વચ્ચે પોલીસની કામગીરી અત્યારે સતત જોવા મળી રહી છે. પોલીસ અત્યારે એલર્ટ મોડ પર જોવા મળી રહી છે અને શહેરના તમામ વિસ્તારો કેવા જે સંવેદનશીલ વિસ્તારો છે, જ્યાં અવાવરૂ જગ્યાઓ છે, તેની પર પણ પોલીસની ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત. દિલ્હી બ્લાસ્ટને પગલે રાજ્યમાં મંત્રીઓની સુરક્ષા વધારી દેવામાં આવી છે. ગાંધીનગરમાં મંત્રીઓના નિવાસસ્થાન તરફના રસ્તા પર ચેકિંગ. સર્કિટ હાઉસથી મંત્રીઓના નિવાસસ્થાન સુધીના રસ્તા પર બેરિકેડિંગ કરાયું. બેરિકેડિંગ કરીને પોલીસ અવરજવર કરનારાઓની તપાસ કરી રહી છે. દિલ્હીમાં થયેલી બોમ્બ બ્લાસ્ટની ઘટના બાદ રાજ્યભરમાં મહત્વના સ્થળો ઉપર પોલીસની સુરક્ષા જે છે તે વધારી દેવામાં આવી છે. રાજ્ય પોલીસ વડાએ એલર્ટ જે છે તે રહેવા માટે પોલીસ જે વડાઓ જે છે, જિલ્લા પોલીસ વડાઓ છે, તેમને સૂચના આપી છે અને મહત્વના સ્થળો ઉપર સુરક્ષા વધારવા માટે અને વાહન ચેકિંગ કરવા માટેના આદેશ જે છે તે આપ્યા છે. તેના ભાગરૂપે આજે પાટનગર ગાંધીનગર છે તેની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે. ગઈકાલે મોડી રાતથી જ જે મહત્વના જે ચેકિંગ પોઈન્ટ્સ હતા ત્યાં પોલીસ જે છે તે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને શંકાસ્પદ કોઈપણ વાહનો દેખાય તો તેની ચકાસણી કરવામાં આવી રહી છે. અત્યારે જોઈ શકાય છે મંત્રીમંડળ જે વિસ્તાર છે તે મંત્રીમંડળ વિસ્તાર જે છે તેની સામે જ એક પોઈન્ટ જે છે તે ઉભો કરવામાં આવ્યો છે. તમામ જે વાહનો જઈ રહ્યા છે તેની ચકાસણી કરવામાં આવી રહી છે અને આ પ્રકારે એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ જે મહત્વના જે શહેરો છે, મહત્વના સ્થળો છે, ત્યાં આ પ્રકારે બેરિકેડિંગ કરીને ચકાસણી કરવામાં આવી રહી છે. રાજ્યભરમાં મહત્વના જે સ્થળો છે ત્યાં આ પ્રકારે ચકાસણી કરવા માટેના આદેશ રાજ્ય પોલીસ વડાએ આપ્યા છે અને અમદાવાદ શહેર હોય, વડોદરા શહેર હોય, રાજકોટ હોય, સુરત હોય, ગાંધીનગર હોય, તમામ જે મહત્વના અને ટુરિઝમ પ્લેસીસ છે ત્યાં પણ જે સુરક્ષા બંદોબસ્ત જે છે તે વધારી દેવામાં આવ્યો છે. જોઈ શકાય છે કે જે પણ વાહનો અહીંયાથી પસાર થઈ રહ્યા છે તેની ચકાસણી કરવામાં આવી રહી છે. પાટનગર ગાંધીનગરની જો વાત કરવામાં આવે તો અક્ષરધામ, મંત્રીમંડળ વિસ્તાર, સચિવાલય, તમામ સ્થળો ઉપર સુરક્ષા વ્યવસ્થા છે તે વધારી દેવામાં આવી છે. મહત્વનું છે કે રાજ્ય પોલીસ વડાએ ગઈકાલે મોડી રાત્રે જ આ પ્રકારે તમામ જિલ્લા પોલીસ વડાઓ, જે પોલીસ કમિશનરો છે, તેમને સુરક્ષા સઘન કરવા માટેના આદેશ આપ્યા હતા. કેમેરામેન શાયર શર્મા સાથે મેહુલ દેસાઈ, ગાંધીનગર. અમદાવાદ શહેરના તમામ વિસ્તારોમાં ચેકિંગ. ક્રાઇમ બ્રાન્ચ રેલવે પોલીસ તપાસમાં જોડાઈ છે. કાલુપુર રેલવે સ્ટેશન પર બોમ્બ સ્ક્વોડ સાથે તપાસ કરાઈ રહી છે. મુસાફરો અને સામાનની તપાસ કરવામાં આવી. રેલવે સ્ટેશન, એરપોર્ટ, એસટી સ્ટેન્ડ સહિતના વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરાયું. દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ દ્વારા અમદાવાદ, બરોડા, સુરત જેવા મોટા શહેરોમાં હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. પોલીસ અત્યારે તપાસ કરી રહી છે. ગઈકાલ રાતથી જ તમામ જગ્યાએ તપાસ અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યા હતા. જે રીતના તમે દ્રશ્યો જોઈ રહ્યા છો, અમદાવાદ રેલવે સ્ટેશનના દ્રશ્યો છે કે જ્યાં અત્યારે હાલમાં પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ રેલવે સ્ટેશન ખાતેના દ્રશ્યો છે કે જ્યાં સ્નીફર ડોગથી હાલમાં અત્યારે તપાસ કરવામાં આવી રહી છે. બોમ્બ સ્ક્વોડ જે છે રેલવે પોલીસ ફોર્સ છે, આ સાથે જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને લોકલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ અહીંયા જે તમામ જે રેલવે સ્ટેશન ખાતે જે આવનારા મુસાફરો છે, સંદિગ્ધ છે, તે તમામની અત્યારે હાલમાં તપાસ કરાઈ રહી છે. તમામના સામાન ચેક કરવામાં આવી રહ્યા છે. કહી શકાય કે જે રીતનું એલર્ટ આપવામાં આવ્યું છે અમદાવાદના રેલવે સ્ટેશન, એરપોર્ટ અને એસટી બસ સ્ટેશન ખાતે ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારે કંઈ પણ પ્રકારની ઘટના ન બને તે માટે ગુજરાત પોલીસ અત્યારે હાઈ એલર્ટ ઉપર મૂકવામાં આવી છે અને તમામ લોકોનું જે સામાન છે તે પણ તપાસ કરવામાં આવી રહ્યો છે. સાથે જ વાહનોની પણ ચેકિંગ હાલમાં ચાલુ કરવામાં આવી છે. કેમેરામેન મેહુલ રાઠોડ સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.